સુરતમાંથી લેવાયેલ વધુ એક વાર ઘીના નમૂના આવ્યા ફેલ. વરાછાના ગોપાલ ટ્રેડર્સના પ્યોર ઘીમાં વેજીટેબલ ફેટ મળી આવ્યું. પટારના શ્રીજી પાર્લરમાં ટ્રાન્સફેટ પણ વધુ મળી આવ્યા. સીમડાની ગુરુકૃપા ડેરીના માવામાં ફેટ ઓછો મળી આવ્યો. ફૂડ વિભાગે આ લીધેલા નમૂનાના રિપોર્ટ આવ્યા છે. સ્થાયી સમિતિમાં પણ આદેશ હવે 365 દિવસ તપાસ કરવાનો રહેશે. નમૂના ફેલ થાય તો દુકાન બહાર સબ સ્ટાન્ડર્ડનું બોર્ડ પણ મારવાનું રહેશે. હું બીઆર બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા, ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સુરત શહેરમાં અલગ અલગ વેપાર કરતી સંસ્થાઓમાંથી નમૂનાઓ લઈ અને પૃથ્થકરણ અર્થે લેબોરેટરી મોકલી આપવામાં આવે છે. હાલમાં એ પૈકી 3 નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ અને અનસેફ જાહેર થયેલ છે. કઈ રીતની હવે કાર્યવાહી કરવામાં આવશે? તેમની વિરુદ્ધ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ પ્રમાણે આગળની કાયદામાં જે જોગવાઈઓ છે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.